તો વડોદરામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે તાલુકાના સાપા ગામથી ચોરભુજ ગામને જોડતો 3 કિલોમીટરનો રોડ, જેની પર કાંસ આવેલ હોય, થોડા માસ અગાઉ જ નાડું બનાવવામાં આવ્યું હતું, ત્યાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। ઇજારદાર દ્વારા નાળાની બંને સાઈડો પર ફક્ત ને ફક્ત માટીના પુરાણ પર ડામરિંગ કરી દેવામાં આવ્યું હોવાથી રોડ બંને સાઈડો પરથી બેસી ગયો છે અને મોટા ખાડાઓનું નિર્માણ થયું છે, જેને લઈ અવરજવર કરતા રાહદારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે થોડા માસ પહેલા બનેલ નાડું પ્રથમ વરસાદમાં જ બેસી ગયું છે, જેમાં ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો। રોડની સાઈડો પર મેટલની જગ્યાએ માટી ઉપર જ ડામરિંગ કરી દેવામાં આવતા ખાડાઓનું નિર્માણ થયું છે। તો વહેલી તકે તંત્ર આવા બેજવાબદાર ઇજારો સામે પગલાં લે અને નાળા પાસે પડેલ ભૂવાનું રિપેરિંગ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। હા, અમારો સાપાથી ચોરભુજ જવાનો 3 થી 4 કિલોમીટરનો રસ્તો છે। એમાં અત્યારે 2 મહિના પહેલાં કોન્ટ્રાક્ટર છે એ ભાઈએ નારું બનાવેલું। હવે અત્યારે પહેલા જ વરસાદમાં એવી હાલત થઈ જશે કે બાઇક કાઢવી હોય તો પણ નીકળે એવી નથી અત્યારે। હવે આ ચોફેરા કંઈ ભ્રષ્ટાચાર કરી ને ચોફેરાથી નારું બેસી ગયું છે। 4 વ્હીલ જાય એવી તો કોઈ શક્યતા જ નથી ને અત્યારે આટલા સિંગલ ગાડી કાઢવી હોય તો એ વિચાર કરવો પડે આપણે। આ નારું જે બન્યું તે એમાં શું એવું તો શું થયું છે? કશું નહીં, કોન્ટ્રાક્ટરે આટલું નારું સ્લેબવાળું બનાવેલું છે ને બીજું માટી પૂડીને આજુબાજુ ડમર કામ કરી દીધેલું છે। ડામરને શું છે, ઉખડી જાય ડામર? હા, બિલકુલ માટી ઉખડી જાય, ડમર ઉખડે। તમારી આંખો સામે તમે જોઈ રહ્યા છો કે અમે તમને ઉખાડીને બતાડેલું છે, હાથથી ઉખડી જાય। આ નાળાની અંદર 1 થી 1.5 મહિનાની અંદર જે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે એની અંદર શું છે કે માટી પૂરણ કરીને જે ડોમરનું કામ કરેલું છે, જેથી રફ બિલકુલ મટીરિયલ વાપરેલું છે, જેથી એક જ વરસાદ પડ્યો જેનાથી આ નાળું બેસી જવામાં આવેલું છે। અને આ જો વરસાદની સ્ટાર્ટિંગ થાય છે, રોડ જે ખરાબ છે એનાથી કોઈ અમારો મકસદ નથી। અમારા જે આવા જવા જે બાઇક છે, 4 વ્હીલ છે, દરેકને આ રસ્તાની અવર જવર માટે આ કાયમી રાહદારી રસ્તો છે, જેથી આ રાહદારી રસ્તાની અંદર આ અડચણ 1-1.5 મહિનાની અંદર જે સ્ટાર્ટિંગ વરસાદની અંદર જે આ થઈ રહેલું છે એ ગેરકાયદેસર છે। ને જે તે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે તો માટીની અંદર જે આ તમને બતાવવામાં આવું છે, એક સેમ્પલ તમને બતાવું છું કે જ્યારે માટી કામ કરેલાની ઉપર જે આ જે તે કરેલું છે તો આ તમારી જાતે નજરે સમસ્ત જોઈ શકો છો। મેટલનું કોઈ કામ અંદર દેખાતું નથી, જેથી હું તમને સ્પષ્ટ માટી ઉખેડીને બતાડી શકું છું કે આ માટી કાયદેસર માટીની ઉપર બાંધકામ કરેલું છે। આ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેથી આના જલ્દથી જલ્દ પગલાં લેવા અને મારી નમ્ર વિનંતી છે કે આ પ્રત્યે તમારે કઈ કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી